भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद् वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। વેદવ્યાસ જી રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ તેમાં સુખદેવજી અને પરીક્ષિતનો અલૌકિક સંવાદ જે ભક્તિ આપનારો છે, કલયુગમાં આજ માત્ર એક પુરાણ મહાપુરાણ છે. તેમાં જે ગીતાપ્રેસ ગોરખપુરમાં મૂળ સંસ્કૃતના શ્લોક સાથે ગુજરાતીમાં અનુવાદ, આ અનુવાદનો પાઠ જ અહીંયા હું કરી રહ્યો છું. તેમાં ગઈકાલે જે આવેલો પ્રસંગ, તેમાં વરાહ નારાયણ ભગવાન પૃથ્વી દેવીને આપની આધાર શક્તિથી સ્થાપિત કરીને પછી પેલા હિરણ્યાક્ષ જે લડવા આવ્યો છે, જેવો ભાવ છે ભગવાન એવું કરે છે, એટલે એવા ભાવથી આવ્યો હતો કે યુદ્ધ કરવું છે, તો ભગવાને એ રીતે યોદ્ધા તરીકે એની સાથે યુદ્ધ કરવાનું શરૂ કર્યું. પણ એને બહુ જ રમાડ્યો, એટલે કે ઘણા સમય સુધી યુદ્ધનો એ સ્વાદ ચાખ્યો. એટલે જે વીર છે તો વીરને એનો પણ લાભ મળે, એનો અનુભવ થાય કે સામે વીર કેવો હોય, એમ કરીને રમાડ્યો. પણ બ્રહ્માજીને તો બહુ ભય છે, એટલે બ્રહ્માજીએ ગઈકાલે કહ્યું કે આ અસુર છે, દૈત્ય છે, હમણાં સંધ્યાકાળ થશે એટલે એ લોકોનું બળ વધી જશે. એટલે જ આપણા સારા સંસ્કારી જે ઘરમાં દીકરીઓ હોય છે એને સંધ્યાકાળ પછી ઘરની બહાર ન જવાની સલાહ આપવામાં આવતી એક જમાનામાં. અત્યારે તો આખી વાત જુદી છે. તો એ લોકોનો સમય આવે સંધ્યાકાળ એટલે બળ વધી જાય, એટલે પછી નહીં મરે એવો બ્રહ્માજીને પણ ભય થઈ ગયો. એટલે કહ્યું કે આપ એને હવે ન રમાડો. પછી તો બ્રહ્માજીએ જ્યારે આવી પ્રાર્થના કરી એટલે હવે આગળનો પ્રસંગ આવશે કે વરાનારાયણ ભગવાને હિરણ્યાક્ષના લમણા પર એક તમાચો માર્યો. તેથી હિરણ્યાક્ષનું શરીર ચકરાવા લાગ્યું. તેથી આંખો બહાર નીકળી ગઈ અને તે નિષ્પ્રાણ થઈને પૃથ્વી પર પટકાયો. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ બંને ભગવાનના જ સાતમા દ્વારના જય વિજય નામના પાર્ષદો છે. તેમને શાપવશ આ અધોગતિ પ્રાપ્ત થયેલી છે. હવે કેટલાક જન્મો પછી તેઓ ફરી પોતાના સ્થાને પહોંચી જશે. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, આ પ્રમાણે પૃથ્વી દેવીને જળ પર સ્થાપીને તથા મહાપરાક્રમી હિરણ્યાક્ષનો વધ કરીને ભગવાન વરાનારાયણ પોતાના ધામમાં પધારી ગયા. સૂતજી કહે છે, 88,000 ઋષિ મુનિઓ વતી સૌનકજીને અને મૈત્રેયજીના મુખેથી ભગવાનની કહે સૌનકજી મૈત્રેયજીના મુખેથી ભગવાનની આ કથા સાંભળીને પરમ ભાગવત વિદુરજીને ઘણો આનંદ થયો. જે સમયે મગરમચ્છે ગજરાજના પગને પકડી લીધો હતો, ત્યારે તેના કુટુંબીજનો પણ કંટાળીને તેને એકલો મૂકીને ચાલ્યા ગયા હતા. તે સમયે પૂર્વજન્મમાં કરેલી હરિની ભક્તિના પ્રતાપે તેણે હરિને પોકાર્યા, ત્યારે તત્કાલ હરિએ ત્યાં આવીને ગજરાજને દુઃખમાંથી મુક્ત કર્યા. વળી જેઓ સંસારમાં બધી બાજુએથી નિરાશ થઈને પોતાના શરણે આવેલા દીન અને સરળ હૃદયી ભક્તો ઉપર સહેજે પ્રસન્ન થઈ જાય છે. એટલે કોઈ એમ માની લે કે ભગવાનને પોકારી લઈશું ખરા સમયે તો ભગવાન તો ગજેન્દ્રની રક્ષા કરી, જેમ બ્રહ્માજીને પૃથ્વીના ઉદ્ધાર માટે કંઈ સમજાયું નહીં તો નાકમાંથી પ્રગટ થઈ ગયા, અને ભક્તો માટે અંત સમયે પ્રગટ થાય જ છે ને. તો એમાં પણ આગળ કહ્યું કે ક્યારે પ્રગટ થાય છે, તો કહે છે કે જેઓ સંસારમાં બધી બાજુએથી નિરાશ થઈને પોતાના શરણે આવેલા પણ કેવા દીન અને સરળ હૃદયી,
આ દીનતા અને સરળ હૃદય થવા માટે જ સત્સંગ છે. સત્સંગ થયા વગર આ પથ્થર જેવું હૃદય એ પીગળતું નથી, દીન થતું નથી અને સરળ હૃદય પણ થતું નથી. છળ કપટથી ભરેલું જ રહે છે. માટે સત્સંગ છે. તો શ્રી પ્રભુના ઉપકારોને જાણનારો એવો કયો મનુષ્ય હશે કે તેમનું સેવન ના કરે? હે સૌનકાદી, પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહનું રૂપ ધારણ કરનારા શ્રી હરિની હિરણ્યાક્ષ વદની આ પરમ અદ્ભુત લીલાને જે મનુષ્ય સાંભળે છે, ગાય છે અને અનુમોદન કરે છે, તે બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપમાંથી પણ સહેજે છુટકારો મેળવી લે છે. અને આ પ્રમાણ છે ને, ધુંધુકારીનો જે મોક્ષ થયો કેટલો અધમ હતો. આ ચરિત્ર અત્યંત પુણ્ય આપનારું, પરમ પવિત્ર, ધન યશની પ્રાપ્તિ કરાવનારું, આયુષ્ય વધારનારું અને કામનાઓને પૂરી કરનારું છે. જે લોકો આ ચરિત્ર સાંભળે છે તેમનો અંત સમય આવતા તેમને શ્રી ભગવાનની સ્મૃતિ અને આશ્રય પ્રાપ્ત થાય છે. ખરેખર આ વારંવાર આવે છે કે કોઈને એમ થાય કે ભાગવત શ્રવણ કરી પણ પછી આ કલિયુગમાં જે સ્મૃતિ નથી રહેતી, તો શું અમને અંત સમયે આ ભાગવત શ્રવણ કરેલી છે એને સ્મૃતિ નહીં થાય તો પછી અમારું કલ્યાણ થશે? એટલે જ વારંવાર અહીંયા સુખદેવજી, આજે મૈત્રેયજીએ કહ્યું, પહેલાં સુખદેવજીએ કહ્યું હતું કે પ્રભુની કથા શ્રવણ કરનારને જ્યારે એનો અંત સમય આવે છે, એટલે કે સાચો સમય કે બધા ઘરના છૂટી પડે, ડૉક્ટર આવ જા કરે, હવે જશે એટલે બધું ચોખ્ખું થવા, ઘર ક્યારે જાય ખોખું અને ઘર થાય ચોખ્ખું, એવો ભાવ થઈ જાય. ડૉક્ટરોના બિલ ભરી ભરીને બધાના મોઢા દિવેલ પીધેલા જેવા થઈ જાય કે આ ડોસો તો જાય છે પણ અમારી બધી મૂડી બરબાદ કરીને જાય છે. આવો જ્યારે સમય આવે તે વખતે આ જે પ્રભુની કથા જે આપણે અત્યારે શ્રવણ કરી રહ્યા છીએ એ પ્રભુ કૃપા કરીને આપની સ્મૃતિ અને આશ્રય બંને આપે છે. આપું હું તો ખૂબ વિચારી અહર્નિશી યાદી મારી, પણ જેમણે શ્રવણ કરી લીધું છે એમને અંત સમયે તો ભલે પછી રજોગુણી કાર્યમાં પડી જાય અને કદાચ ભજન ભક્તિમાં ઓટ આવી શકે છે, પણ એમને અંત સમયે તો હું તો અડધી રાતે દોડું રે ભક્તોને કાજે. કયા? જેમણે આ ભાગવત શ્રવણ કરી છે. માયા બંધન જાતે તોડું રે ભક્તોને કાજે. એટલે આપણાથી નથી તૂટતા માયા બંધન, પણ એ જ તોડી લેશે માયા બંધન. અને પછી સુંદર કહ્યું, બોલાવે કે ના બોલાવે મારી ફરજ આડી આવે, હૈયું હેલે ચડી આવે રે ભક્તોને કાજે. એટલે કે એ મને બોલાવે એટલે કે એને કદાચ સ્મૃતિ નથી રહી, હવે એ ચિંતામાં પડી ગયો છે કે મારે મરવાનું આવ્યું, અને મરવું તો કોઈને ગમતું નથી. કોઈ કરતા સુરદાસજીને 120 વર્ષ થયા હતા ને, ભગવાને કહેવું પડ્યું, ભાઈ આવું ના કરો, આવો બાપા આવો, તમારા વગર હે ચંપકલતા, હે કૃષ્ણ સખા, તારા વગર નથી ગમતું. કોઈ ના પાડી. મારે તો 25,000 હજી બાકી છે. એ 25,000 બાકી નહીં, એ નેત્રો બંધ કરીને યુગલ સ્વરૂપની લીલાનું પાન કરવાનો ભૂતલ પર જે આનંદ છે એ ગોલોકમાં નહીં મળે. આ રસ લેતા હતા 120 વર્ષની ઉંમરે. તમે વિચારો તો ખરા, 120 વર્ષની ઉંમરે દેહ કેવું હોય, પણ અંદર શું હતું એ તો ક્યારે ખબર પડે, જ્યારે આવી રીતે સત્સંગ થાય. એટલે કહ્યું, બોલાવે ના બોલાવે મારી ફરજ આડી આવે, હૈયું હેલે ચડી આવે. એ હૈયું કેમ હેલે ચડે ભગવાનનું? કે તમે આ સંસારના કલયુગના સમયમાં પણ તમે એમની કથા સાંભળી, બસ આટલું જ પૂરતું છે વશ કરવા માટે. હરિજન બને હરિને ભજતા, આ ભજી રહ્યા છીએ આપણે. શ્રીજી જન બને શ્રીજીને ભજતા, એ તો વાલા હરિના થઈ જતા, એ તો વાલા શ્રીજીના થઈ જતા. નાત જાતનો ભેદ નહીં કોઈ, કોઈ યોનિમાં જન્મે છતાં,
શ્રીજી જ ન બને શ્રીજીને ભજતા. એટલે કહે છે કે બોલાવે કે ના બોલાવે અંત સમયે પણ મારી ફરજ આડી આવે અને હૈયું હેલે ચડી આવે. એટલે બહુ અબજોપતિઓ હોય અને બહુ બધું ભેગું કર્યું હોય ને આખી જિંદગી પોતાના સુખ માટે લૌકિક સુખ માટે જીવ્યા હોય ત્યાં ભગવાનને હૈયું હેલે નથી ચડી આવતું. ધ્યાન એ તરફ તો જોતા પણ નથી. તો હરિરાજજીએ કેટલી વાર કીધું શિક્ષાપત્રમાં કે ભલે વૈષ્ણવ છો પણ જો તમે લૌકિકમાં પડી ગયા છો તો ભગવાન તમને નિજ જન જાણીને તમને ક્યાંય અટકાવતા પણ નથી. જેમ ચાલે એમ ચાલવા દે છે. 3 જન્મનો અંતરાય ને પછી છડી લઈને ઉભા રહે છે બહાર રાષ્ટ્રની રક્ષા કરવા. આટલું જ છે. પણ જે ખરેખર મહાપ્રભુજીના સિદ્ધાંતને વળગી રહ્યા છે અને જે મળે છે એમાં સંતુષ્ટ છે અને સત્સંગ ભજન અને જો સેવા હોય તો સેવામાં જીવન પસાર કરી રહ્યા છે, તો પછી કહે છે ઠાકોરજી કે મેલો ગેલો તો એ મારો વૈષ્ણવ મને અતિ પ્યારો, આપું અંગુલી સહારો રે, વૈષ્ણવને કાજે હું તો અડધી રાતે દોડું રે, વૈષ્ણવને કાજે. એટલે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, ભૂલી જશે તો ચિંતા નથી. જે લોકો આ ચરિત્ર સાંભળે છે તેમનો અંત સમય આવતા તેમને શ્રી ભગવાનની સ્મૃતિ અને આશ્રય પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મૈત્રેયજીએ વિદુરજીને બ્રહ્માજીએ કરેલી વિવિધ સૃષ્ટિ વિશે કહી સંભળાવ્યું. 84 લાખ શરીર જે બનાવ્યા છે બ્રહ્માજીએ ભગવાનની ઈચ્છાથી પ્રેરણાથી જ બનાવ્યા છે. એકમાંથી અનેક થવા, રસ લેવા, ઉડવાની ઈચ્છા થાય તો પાંખવાળા, તરવાની ઈચ્છા થાય તો જળચર, ભૂમિ ઉપર ચાલવાની ઈચ્છા થાય તો પગવાળા. આવી રીતે પ્રભુએ 84 લાખ વિવિધ શરીરો બનાવડાવ્યા છે બ્રહ્માજી પાસે. એના વિશે જ્યારે સંભળાવ્યું પછી વિદુરજીએ કહ્યું કે હવે મને સ્વયંભૂ મનુની પુત્રી દેવહૂતિજી કે જેમના લગ્ન કરદમજી સાથે થયા હતા તેમનાથી 9 દિવ્ય કન્યાઓ તથા સાક્ષાત કપિલ ભગવાન પ્રગટ થયા હતા. જે દેવહૂતિજીએ પોતાના પુત્ર એવા કપિલ ભગવાનથી સત્સંગ કરીને પોતાનો ઉદ્ધાર કર્યો હતો તે કથા મને સંભળાવો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, બ્રહ્માજીએ કરદમ મુનિને જ્યારે આજ્ઞા આપી કે તમે ગૃહસ્થાશ્રમ સ્વીકારી સંતાનોની ઉત્પત્તિ કરો ત્યારે તેમણે સરસ્વતી નદીના કિનારે, અત્યારનું સિદ્ધપુર છે ને તે જ જગ્યાની વાત ચાલી રહી છે આ, જ્યાં કપિલ ભગવાન પ્રગટ થયા છે, દેવહૂતિને ઉપદેશ આપ્યો છે, દેવહૂતિ નદી જળરૂપ થઈ ગયા હતા. આપણા ઠાકોરજી જે છે અત્યારે દ્વારિકાધીશજી એ પણ આ કરદમ ઋષિને સાક્ષાત દ્વારિકાધીશજીએ પ્રથમ બ્રહ્માજીને પધરાવ્યા હતા માથે. સર્વપ્રથમ સર્જન કરવા માટે આજ્ઞા કરી ત્યારના એ બ્રહ્માજીએ એમના પુત્ર કરદમજીને માથે પધરાવ્યા હતા. આ કરદમજી પાસેથી કપિલ ભગવાને સેવા કરી છે, આ પૂજા. આ કપિલ ભગવાન જ્યારે ગંગાસાગર ચાલ્યા જશે એટલે જળમાં સમાઈ જશે, જે આશ્રમ ત્યાં જે સરોવર છે બિંદુ સરોવર એમાં સમાઈ જશે. પાછો દેવ શર્મા નામનો બ્રાહ્મણ આવી પ્રભુની પ્રેરણાથી ત્યાંથી બહાર પધરાવશે અને માઉન્ટ આબુના પર્વત ઉપર એ વખતે વશિષ્ઠજી બિરાજતા હતા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નજીનું વિદ્યા અધ્યયન એ માઉન્ટ આબુ પર્વત ઉપર થયેલું છે. પછી દ્વારિકાધીશજી ત્યાં બિરાજશે. પછી અંબરીશ રાજા માઉન્ટ આબુમાં જ રહી અને આમની સેવા પૂજા કરશે. પછી ત્યાં આવશે કૌશલ્ય માતા, કેમ કે વશિષ્ઠજીના એ પુરોહિત છે દશરથ રાજા, એટલે તો એ કૌશલ્યાજી પ્રાપ્ત કરશે દ્વારિકાધીશજીનું પ્રભુનું સ્વરૂપ. અને ત્યાંથી પછી એ સ્વરૂપ કોઈ બ્રાહ્મણ થકી અહીંયા કનોજના બ્રાહ્મણના ઘરમાં આવશે. અને દામોદરદાસ સંભલવાલા જ્યારે કહેશે કે મારે માથે સેવા કરવી છે તો મહાપ્રભુજી કહેશે કે લઈ આવો કોઈ સ્વરૂપ. તો એ વખતે આ જ સ્વરૂપ એ જે તે બ્રાહ્મણ પાસેથી દામોદરદાસ સંભલવાલાને પ્રાપ્ત થશે અને જે પછી મહાપ્રભુજી એમને પુષ્ટ કરશે. ત્યારથી એ પુષ્ટિ સ્વરૂપ થયું છે. આજે એ પણ આવશે સાખીમાં કે દ્વારિકાધીશજીના સ્વરૂપનો શું ભાવ છે. એટલે સાખી જરૂરથી લાભ લેજો. તો વિદુરજી
કરદમ મુનિને આજ્ઞા આપી. તો સરસ્વતી નદીના કિનારે કરદમ મુનિએ તપસ્યા કરી. હે વિદુરજી, તપસ્યા કરતા 10,000 વર્ષ વીતી ગયા. એ વખતે આયુષ્ય એ પ્રમાણે હતા, અને આ તો પ્રજાપતિ છે, આ કોઈ મનુષ્ય નથી. આ જે 7-9 ઋષિઓ જે કહ્યા એ કોઈ મનુષ્ય નથી, એ તો સાક્ષાત જ પ્રાગટ્ય છે એમનું. એ કોઈના ગર્ભમાંથી પણ પ્રગટ નથી થયા. આ બધા સ્વયંભૂ ગણવા. એટલે 10,000 વર્ષ તપ કરી લીધું. ત્યારે ભગવાને તપસ્યાથી પ્રસન્ન થઈને દર્શન આપ્યા. તેમણે ગળામાં શ્વેત કમળ અને કુમુદના પુષ્પોની માળા ધારણ કરેલી હતી. જોયું, આ જે છે ને કમળ અને કુમુદ, આ તો રાસ વિહારી શ્રી કૃષ્ણના સેવામાં પ્રગટ થતા પુષ્પો છે. કેમ કે કમળ એ દિવસે ખીલે છે, કુમુદ એ રાત્રે જ્યારે શરદ પૂનમની રાત્રિ વખતે વર્ણન આવે છે ભાગવતજીમાં, એ રાત્રિએ જ ખીલે છે. પણ આ જે માળા છે એ પ્રભુએ અંગ ઉપર ધારણ કરી છે, એટલે આપને આ માળા પ્રિય છે. કેમ કે ગોપીજનોના લીલામાં આ જ ફૂલોએ, આ જ પુષ્પોએ સેવા કરેલી છે સુગંધથી અને એમના સુંદર ખીલવાથી. એટલે એ જ શ્વેત કમળ અને કુમુદના પુષ્પોની માળા ધારણ કરેલી હતી. તેમનું મુખ કમળ શ્યામ અને વાળની લટોથી સુશોભિત હતું. માથા પર સુવર્ણમય મુગટ, કાનોમાં કુંડળ અને કરકમળોમાં શંખ, ચક્ર, ગદા અને આયુધ બિરાજતા હતા. તેમના એક હાથમાં ક્રીડા માટે શ્વેત કમળ શોભતું હતું. પ્રભુની મધુર સ્મિત દ્રષ્ટિ ચિત્ત ચોરી લેતી હતી. તેમના ચરણકમલ ગરુડજીની કાંધો ઉપર બિરાજમાન હતા, તથા ગળામાં કૌસ્તુભમણિ શોભતો હતો. પ્રભુની આ આકાશ સ્થિત મનોહર મૂર્તિનું દર્શન કરીને કરદમજીને ઘણો હર્ષ થયો. આકાશ સ્થિત એટલે ગરુડ ઉપર આકાશમાં જ રહ્યા આવા દર્શન આપ્યા. કેમ કે આટલા 1000 વર્ષ થયા, જે ભાવ સાથે આપણે તપ કર્યું છે એ ભાવ કયો છે? તો બ્રહ્માજીએ કહ્યું ને કે તમે ગૃહસ્થાશ્રમ સ્વીકારો અને સૃષ્ટિનું સહાય કરો સર્જન કરવામાં. કારણ કે અત્યારે ખાલી છે આખી પૃથ્વી, ભરી દેવી છે. એમાં તમે તમારા તરફથી યોગદાન કરો. આ પ્રજાપતિ કહેવાય એમને, જે પ્રજા ઉત્પન્ન કરે. એટલે આ જે સૂતિકા ગૃહ છે ને નામ, એ પણ આ જે દક્ષની જે કન્યાઓ હતી એમાંથી જે સૂતિકા નામની કન્યા હતી એનાથી આ બધી કન્યાઓ થઈ છે. એટલે તો એ આજે પણ આપણા સનાતન ધર્મમાં સૂતિકા ગૃહ એવો શબ્દ વાપરવામાં આવે છે, કારણ કે ત્યાંથી જ બધી પ્રજાઓનું મૂળ ઉદ્ગમ સ્થાન છે. કરદમજીને ઘણો હર્ષ થયો, જાણે કે તેમની બધી જ કામનાઓ પૂરી થઈ ગઈ. તેમણે પ્રભુને સાષ્ટાંગ દંડવત કર્યા. પછી પ્રેમ વિહવળ ચિત્તથી હાથ જોડીને સુમધુર વાણીથી તેઓ સ્તુતિ કરવા લાગ્યા. કરદમજીએ કહ્યું, હે પ્રભુ, આજે મારા નેત્રો સફળ થઈ ગયા. આપના ચરણારવિંદ ભવસાગર પાર કરવાની નૌકા સમાન છે. જે મનુષ્યો સંસારની કામનાની પૂર્તિ માટે આપની ઉપાસના કરે છે, તેમની બુદ્ધિ આપની માયા દ્વારા હરાયેલી છે. કારણ કે સંસારના તુચ્છ વિષય ભોગો તો અધમ યોનિઓમાં પણ સુલભ છે. હે પ્રભુ, એટલે કે અધમ યોનિઓમાં પણ જે મૈથુન થાય છે એ જ જો મનુષ્ય એને જ સુખ માની લે તો પછી એમાં મનુષ્યનું દેહ મળ્યાનું મહત્વ શું રહ્યું, એમ કહેવા માંગે છે. તુચ્છ વિષય ભોગો તો અધમ યોનિઓમાં પણ સુલભ છે. હે પ્રભુ, આપ કલ્પ વૃક્ષ છો. આપ સમસ્ત મનોરથોને પૂરા કરનારા છો. મારું હૃદય કામ વાસનાથી યુક્ત છે. જેવું હોય એવું જ બોલવું પડે. પ્રભુ પાસે કોઈ આડી અવળી વાત કરવા જાઓ તો એમને તો ખબર જ હોય, અંતરયામી તો એમનું નામ છે. અંતર વાંચે છે વાલો તર્ત જો બોલીએ જુદું મનમાં જુદું હોય તો એને પાખંડ કહેવાય, દંભ કહેવાય. જો ગઈકાલે જ આવ્યું, બલિ સ્વર્ગ ઉપર રાજ કરવા માટે આવી ગયા. ઇન્દ્રને હવે એ સ્થાન છોડી દેવું પડ્યું અને છુપાઈને ભટકવા લાગ્યો. માં છે એટલે એવું થાય કે મારો પુત્ર
વળી સ્વર્ગનું રાજ્ય ભોગવે તો સારું. અને જો કે અધિકાર પણ છે, એક વખત સ્વર્ગનું રાજ્ય આપ્યા પછી ભગવાન લઈ શકતા નથી. એનો જે નક્કી કરેલો સમય છે એક મન્વંતરનો, 73 ચતુર્યુગી સુધીનો, ત્યાં સુધી તો એ જ હોય. તો કેવી રીતે એમ કે એવું મેળવું પાછું? તો પછી કશ્યપજીને પૂછીને પયો વ્રત કર્યું 12 દિવસનું દૂધ પીને, અને જ્યારે પ્રગટ થયા ત્યારે ભગવાને સ્વયં કહ્યું કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. એ ભગવાનની સામે કશું છૂપું રહી શકતું નથી. તો અદિતિના મનમાં એવું ચાલી રહ્યું હતું, જે અદિતિએ બોલી નથી, પણ ભગવાને સામેથી કીધું કે તમારી તો એવી ઈચ્છા છે કે બલિ અત્યારે મરી જાય અને બલિની પત્નીઓ એ બલિના મરી ગયેલા શરીર પાસે, શબ પાસે બેસી છાતીઓ કૂટે અને રડે. આ પ્રભુએ દીતિના હૃદયની વાતને દીતિની સામે પ્રગટ કરી દીધી અને એમ કીધું કે પણ એવું કંઈ થવાનું નથી. એવું તમે બધું ઈચ્છો કે આખી દુનિયા મરી જાય, કે પેલો મરી જાય, કે આ ના હોય, કે આ જતો રહે તો સારું. ભગવાન કે કોઈના કહેવાથી કશું થતું નથી. અને ભગવાનને બલિ કેટલો પ્રિય છે. ખરેખર એનું મૃત્યુ થઈ ગયું હતું. આ જે ગાદી પર બેઠો એ પહેલા તો ઇન્દ્રએ એને મારી નાખેલો, પણ શુક્રાચાર્યને પ્રેરણા કરી ભગવાને, કારણ કે આ તો પરમ ભક્ત છે, અત્યારે ભલે દૈત્ય છે પણ શું થઈ ગયું, એટલે એને જીવાડ્યો. જે આપી રાખી, જે વિદ્યા આપે જ શુક્રાચાર્યને, કે તમારા દૈત્યોમાં પણ સારા સારા પાકે ને તો મરવા નહીં દેવાના. તો શુક્રાચાર્યજીએ જીવાડી દીધો એને સંજીવની વિદ્યાથી. આવું છે. અને હજી તો એને આવતા મન્વંતરમાં ઇન્દ્ર તરીકેનો ઘોષિત કરી દેશે. આજે જે 99 યજ્ઞો પૂરા થયા એટલે એનો તો કન્ફર્મેશન મળી જશે એને કે તું જ ઇન્દ્ર હવે. એટલો પ્રિય છે પ્રભુને આ દૈત્યનો પુત્ર. અને ઘરે જઈને જમી આવ્યા છે પ્રભુને બલરામજી. જ્યારે દેવકીજીએ કીધું કે તમે તમારા ગુરુના પત્નીના પુત્રને છેક યમપુરીમાં જઈને લઈ આવ્યા, તો તમે ઈશ્વર છો, તમે કંઈ પુત્ર નથી મારા, તો તમે મારા પણ 6 પુત્રોને માર્યા છે કંસે, જ્યાં છે ત્યાં તમને ખબર છે, લઈ આવો. તો આપ સુતલ લોકમાં ગયા, બલિને રાજ્ય આપેલું છે વામન અવતારમાં. એ જઈને ત્યાં જઈને કીધું કે પેલા પુત્રો લાવો. બલિ કે પણ ભોજન તો કરીને જાઓ. તો બેસી ગયા ત્યાં પલાઠી વાળીને. એ આપણે ના કરી શકીએ, એ તો કરતું અન્યથા કરતું. એને બલરામજી બે ત્યાં તબિયતથી ભોજન કરીને પછી પેલા 6 જણને લઈને વસુદેવ દેવકીજીને સ્તનપાન કરાવીને, જે ઋષિના પુત્રો હતા, બ્રહ્માની મશ્કરી કરી હતી કે મારા પિતા થઈને દીકરીની પાછળ પડ્યા અને શ્રાપ પડેલો, એ લોકો હતા, પાછા ઋષિ લોકમાં પહોંચી ગયા. એટલે પ્રભુ કહે છે કે જેવું મનમાં આપણા હોય ને એ જ પ્રમાણે બોલવાનું. એણે સ્પષ્ટ કહી દીધું કે મારું હૃદય કામ વાસનાથી યુક્ત છે. હું પણ લગ્ન કરવાના હેતુથી શીલવતી કન્યા માટે તપસ્યા કરી રહ્યો હતો. હમણાં જ આવ્યું ને મહાપ્રભુજીના જે 108 નામ પત્યા અને તરત જ જે ઉપસંહાર શરૂ થયો, એમાં કાર્યકારણમાં કહ્યું ને કે છેલ્લા નામમાં, ક્ષમા કરજો, 108મા નામમાં, કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણના રજને ધન માનજો. આ ગુસાઈજીના શબ્દો છે કે મને પણ નહીં, કે મારા 7 લાલનને પણ નહીં, કે એના અત્યારે આ વંશ બાળકો છે એમના ચરણની રજ પણ નહીં. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણની રજની કામના કરશો અને પછી તમે જો તમારા માટે પત્ની કે પતિ માગશો, ધન માગશો અને ગ્રહસ્થ જીવન સુખી થાય એના માટે જે પણ મનોરથો કરશો, એ બધા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના 108 નામનો પાઠ કરવાથી અથવા તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણના રજના ધનની કામના કરવાથી પ્રાપ્ત થઈ જશે. અને એ પણ અલૌકિક હશે, લૌકિક નહીં હોય, જે તમને ભગવદ વિમુખ કરે, સેવા વિમુખ કરે, બહાર ભટકવા લઈ જાય, બહાર ભચડવા લઈ જાય લોકોના હાથનું, એવું નહીં કરે. એવા હશે કે જે તમને સાત્વિક હશે, પ્રભુની સેવામાં સત્સંગમાં સહાયક હશે. એટલા માટે આ તપ છે. આપણને તપે નથી કરવાનું, ખાલી વલ્લભના ચરણની ધનરૂપી કામના કરવાની છે. એટલે કહ્યું કે શીલવતી કન્યા માટે તપસ્યા કરી રહ્યો હતો. આપ તો થોડી ઉપાસના કરનારા પર પણ અભિષ્ટ વસ્તુઓની વર્ષા કરતા રહો છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. શ્રી ભગવાને કહ્યું, હે પ્રજાપતિ, મારી આરાધના તો ક્યારેય નિષ્ફળ જતી નથી. તમે લગ્ન માટે જે શીલવતી કન્યા નિમિત્તે મારી આરાધના કરી છે, તે કન્યા માટે મેં બધું પહેલેથી સિદ્ધ કરીને રાખ્યું છે. હવે શું સિદ્ધ કરી રાખ્યું છે એ પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય હો, શ્રી સુખદેવજી મહારાજ કી જય હો,
जगत गुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। ब्रह्म संबंध दातार गुरु कड़ीगर श्री ब्रजेश कुमार जी महाराज श्री की जय हो।